રાધે રાધે, જય સિયારામ. જી રાધે, જય સિયારામ, જય સિયારામ. આજે હું તમને બિલ્વ મંગલજીનું ચરિત્ર સંભળાવીશ. આમ તો મારી તબિયત ઠીક નથી, 50% તો હજી તાવ જેવું છે જ, પણ છતાંય આજે અડપ હતી તો બિલ્વ મંગલજીનું ચરિત્ર વાંચ્યું તો એમાંથી એકાદ બે પ્રસંગ સંભળાવી દઉં. બિલ્વ મંગલજી દક્ષિણ ભારતમાં કૃષ્ણવેણા નામની નદીના કિનારે એક ગામ હતું, ત્યાં રહેતા હતા. અને બિલ્વ મંગલજી છે ને પેલા ખૂબ જ સંસ્કારી હતા, ભગવાનના ભક્ત હતા, અને લગભગ લગ્ન થયા, પત્ની આવી ત્યાં સુધી એમનું જીવન સંસ્કારી જ રહ્યું. પત્ની આવે ત્યાં સુધી એમનું જીવન સંસ્કારી જ રહે છે, બગડતું નથી. પણ એ 17-18 વર્ષની ઉંમરના હતા અને એના માતા પિતા છે ને એ ધામ પધારી ગયા. એના જે માતા પિતા હતા એ ધામ પધારી જાય છે. તો કહેવાનો અર્થ શું છે કે જે વ્યક્તિના માતા પિતા ધામ પધારી જાય અને સંપત્તિ એના નામે આવી જાય ને એટલે એ વ્યક્તિનું બગડવાનું નિશ્ચિત છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી, કારણ કે સંપત્તિ પાછળ અનેક પ્રકારના દોષો આવતા હોય છે. એટલે સંપત્તિ બગડવાનું કારણ છે. પાછું ઈ નાની ઉંમરમાં એ સંપત્તિના માલિક બની ગયા, અને એ ભક્ત ચરિતાંકમાં એમ લખ્યું છે કે નાની ઉંમરમાં સંપત્તિ મળે ને એટલે દુષ્ટ મિત્રો પણ ખેંચાઈને આવે છે. કારણ કે દુષ્ટ મિત્રોને ખબર છે કે આની પાસે સંપત્તિ છે, એટલે સંપત્તિ ચૂસવા માટે દુષ્ટ મિત્રો પણ એની તરફ આકર્ષિત થઈ જાય છે. આવી વસ્તુ છે. એટલે એટલું યાદ રાખવાનું કે સંપત્તિ હોય ને તો જોવાનું કે મિત્રો કેવા છે. લગભગ તો સંપત્તિવાનના મિત્રો એવા જ હોય કે એને ચૂસવા વાળા જ હોય. એટલે મનુષ્યએ અતિશય સાવધાન રહેવું જોઈએ, નિશ્ચિત સાવધાન રહેવું જોઈએ, નહીતર મનુષ્યને પતન થતા વાર લાગતી નથી. આવી વસ્તુ છે. તો આના સંપત્તિવાન મિત્રો મળી ગયા અને દુષ્ટ મિત્રો મળી ગયા. સંપત્તિ તો હતી જ બિલ્વ મંગલ પાસે પિતાજીની, એટલે ધીરે ધીરે અવળા માર્ગે ચડી ગયા. અને એવા અવળા માર્ગે ચડી ગયા કે ચિંતામણી વેશ્યા સુધીમાં આસક્ત થઈ ગયા. કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે કે મનુષ્ય ગમે એટલી સાવધાની રાખે ને તો એ કુસંગ એને અવશ્ય પાડે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સત્સંગ તો મારી કૃપાથી તને મળી જશે, પણ કુસંગથી બચવું ને એ તારું કામ છે. કુસંગથી બચવું એ તારું કામ છે, બાકી સત્સંગ તો અમારી કૃપાથી મળી જશે. કૃષ્ણની કૃપા જ એ છે કે સત્સંગ આપી દે છે, પણ કુસંગ કરવો ન કરવો એ આપણા હાથની વાત છે. એટલે કુસંગથી મનુષ્યએ બચીને હાલવું જોઈએ. તો બિલ્વ મંગલ ચિંતામણી વેશ્યામાં ફસાઈ ગયા છે. સતી સાધ્વી પત્નીનો પણ હવે એ અનાદર કરવા માંડ્યા છે, અને બસ આખો દી ચિંતામણીના ઘરે જ પડ્યા રહીએ. ઘરે આવવાનું નહીં, કામકાજમાં કઈ ધ્યાન દેવાનું નહીં, અને બધી રીતે મતલબ બધી રીતે ઈ બગડી ગયા હતા બિલ્વ મંગલે. પછી એક દિવસ શું હતું, બિલ્વ મંગલના પિતાજીનું શ્રાદ્ધ હતું. તો શ્રાદ્ધ હતું ને તો ચિંતામણીને એમ થયું કે આજે બિલ્વ મંગલ નહીં આવે, કારણ કે આજે એના પિતાજીનું શ્રાદ્ધ છે. શ્રાદ્ધ છે એટલે આજે નહીં આવે, અને આજે હું વહેલી હુઈ જાઉં એમ. નકર તો એ ચિંતામણી પાસે જ પડ્યો હોય, પણ આજે એના પિતાનું શ્રાદ્ધ હતું એટલે એને એમ થયું કે એક દી માટે એ નહીં આવે. તો અહીંયા બિલ્વ મંગલ છે ને એનું શ્લોકોમાં મન ન લાગે, બ્રાહ્મણોની વિધિમાં મન ન લાગે,
ચિંતામણીની યાદ આવી રાખે. એટલે જ સંતો કહે છે કે આ મનને હાચવવા જેવું છે. જો જીવ આ મનને હાચવતા નથી ને તો આ મન નિશ્ચિત રૂપે એને દગો દે છે. જો તમે આ મનને હાચવશો નહીં ને તો આ મન નિશ્ચિત રૂપે તમને નરક તરફ લઈ જશે. કારણ કે આ ચિંતામણીમાં એવા આસક્ત થયા કે એક દી બ્રાહ્મણોની વિધિમાં એક દી એનું મન લાગતું નથી. આસક્તિની પરાકાષ્ઠા થઈ ને આને કહેવાય આસક્તિની પરાકાષ્ઠા. આવી વસ્તુ છે. પછી પછી રાતે વિધિ પૂરી થઈ ને એટલે બિલ્વમંગલ રાતે હાલતા થયા ચિંતામણી પાસે. તો ગામના લોકોએ રોક્યા કે આજે પિતાજીનું શ્રાદ્ધ છે, આજે વેશ્યાના ઘરે ન જવાય, આજનો દી તો રોકાઈ જાવ. પણ એ રોકાય કારણ કે કહેવાય છે કામા તૂર્ણમ ન ભયમ ન લજ્જા. કામી પુરુષને ભય અને લજ્જા હોતી નથી. એટલે બિલ્વમંગલ હાલતા થઈ ગયા ને તો એની ધર્મપત્નીને એમ થયું કે આ જીવન નકામું, કે પતિ એક રાત માટે આપણી પાસે રોકાતો નથી, આવા પવિત્ર દિવસે રોકાતો નથી, તો આવું જીવન શું કામનું. એટલે એની પત્નીએ નદીમાં પડીને આત્મહત્યા કરી લીધી. હવે બિલ્વમંગલ નદી કિનારે પહોંચ્યો ત્યારે નદીમાં બે કાંઠે પૂર આવ્યું. પણ એને ઉતાવળ હતી કે ગમે એ થાય મારે તો ચિંતામણી પાસે જવું જ છે. એટલે બે કાંઠે પૂર આવ્યું હતું ને તો પણ એ પૂરમાં કૂદી પડે છે. અને એની સતી સાધ્વી ધર્મપત્નીનું મળદું જ એને ટેકો કરે છે. મતલબ એની પત્નીને ધન્ય છે, એની પતિવ્રતાને ધન્ય છે કે મરતા મરતા પણ એને બિલ્વમંગલની સહાયતા કરી. આવી વસ્તુ છે. એટલે આમાં એમ નહીં માનવાનું કે એની પત્નીનું અકલ્યાણ થયું હશે. ના ના, આવી સતી સાધ્વીનું કોઈ દી અકલ્યાણ થાય નહીં. બિલ્વમંગલ પણ ભગવાનનું પ્રિય પાત્ર જ હતા. આ તો બધી લીલા દેખાડે છે ભગવાન કે આવા જીવોને પણ હું અપનાવું છું, આટલી હદે પાપી બનેલા જીવોને પણ હું અપનાવું છું. એ પોતાની ભક્ત વત્સલતા દેખાડવા માટે ભગવાન આવી લીલા કરતા હોય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો બિલ્વમંગલ મળદું તરીને સામે કાંઠે ગયા. ચિંતામણીના ઘરનો દરવાજો બંધ હતો ને એટલે એને ખબર પડી ગઈ કે ભાઈ હવે દરવાજો ખોલશે નહીં. તેને આજુબાજુ જોયું તો સાપ લટકતો હતો. સાપ એને દોરડું લાગ્યું કે આ દોરડું છે. એટલે એ દોરડું સાપને પકડીને અંદર કૂદી પડ્યો અને ચિંતામણીનો દરવાજો ખખડાયો. તો રાધા કૃષ્ણ ધામમાં શું વાતું કરે છે ખબર છે? રાધાજી કે પ્રભુ આના મોહને હદ છે કે પત્નીના મળદાને પકડીને સામે કાંઠે ગયો અને સાપને દોરડું સમજીને જુઓ તો ખરા આ ગયો. આનો મોહ તો જુઓ તમે પ્રભુ કે આનો મોહ કેટલો ખતરનાક છે. ત્યારે ભગવાને કીધું કે આવા આશિકની તો મારે જરૂર છે. આ વાત અગત્યની છે. સંસારની આશિકી આવી હોય ને તો ક્યારેક ભગવાન એને પોતાની તરફ વાળી લે છે. પણ બધાયની નથી વાળતા હો, પાછલા સુકૃત પણ હોવા જોઈએ. પણ ભગવાન કૃષ્ણએ કહી દીધું કે આવી આશિકી તો મારી તરફ વળવી જોઈએ. કેટલી સુંદર આની આશિકી છે. એટલે પછી ચિંતામણીએ જોયું કે આ તો સાપને પકડીને આવ્યો છે, એની પત્નીના મળદાને પકડીને આવ્યો છે. ચિંતામણીએ જોયું ને તો ચિંતામણી એને ફટકારે છે કે અરે મૂર્ખ, મારામાં આટલી આસક્તિ રાખી એના કરતા ભગવાનમાં આસક્તિ રાખી હોત તો તારું કલ્યાણ થઈ જાતી. ભગવાનમાં આસક્તિ રાખી નહીં ને મારી અંદર તે આટલો મોહ રાખ્યો કે મારી અંદર આટલી તે આસક્તિ રાખી કે. અને બિલ્વમંગલને ફટકાર લાગી ગઈ. કારણ કે કૃષ્ણને હવે આ જીવને પોતાની તરફ વાળવો હતો. પોતાની તરફ વાળવો હતો ને એટલે એને ચોટ લાગી ગઈ. એટલે એને ચોટ લાગી જાય છે. તો ચોટ લાગી ગઈ ને એટલે એ નીકળી પડ્યા બિલ્વમંગલ કે હવે તો પ્રભુના માર્ગે જ વળવું છે, બીજું કાંઈ કરવું જ નથી. પછી બિલ્વમંગલ હાલતા થયા ને બિલ્વમંગલ તો રસ્તા વચ્ચે એક જગ્યાએ એક સુંદર સ્ત્રીના દર્શન કર્યા ને એટલે ઓલા સુતેલા સંસ્કાર પાછા જાગ્રત થયા. બિચારા ભગવાન માટે જ નીકળાતા
ભગવાનની પ્યાસ લઈને જ નીકળાતા, પણ કે છે ને સૂતેલા સંસ્કારો પણ મનુષ્યને છોડતા નથી, એ ગમે ત્યારે જાગે છે. એટલે મનુષ્યએ બહુ સાવધાન રહેવું જોઈએ, સંસ્કારોથી ડરવું જોઈએ કે સંસ્કાર ગમે ત્યારે જાગે છે અને ગમે ત્યારે જીવનું પતન કરાવી શકે છે, ગમે ત્યારે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો બિલ્વમંગલના સંસ્કાર જાગ્રત થયા એટલે ઈ સુંદર સ્ત્રીને જોવા માંડ્યા. પછી એના પતિ એમ કહે છે કે તમે અહીંયા કેમ ઊભા છો મારા દરવાજે? તો કે મારે તમારી પત્નીને ધરાઈ ધરાઈને જોવી છે, એકવાર એને બહાર કાઢો ને. તો કે હાલ અંદર અને જોઈ લે તારે જોવી હોય તો. ઓલો સજ્જન હતો એમ કે પત્નીને જોવા માંગે છે તો ભલે જોઈ લઈએ. તેની પત્ની જોવા ગઈ ને, પછી એને કીધું કે બેન તમે મારા માટે છે ને હુયા લેતા આવો બે. તો કે ઠીક છે. હુયા લઈ આવી ઓલી પત્ની. એ પત્ની હુયા લઈ આવી ને તો બિલ્વમંગલે આંખમાં ભોંકી દીધા એ સુયાને. એ સુયાને બિલ્વમંગલ આંખમાં ભોંકી દે છે અને આંખ ફોડી નાખે છે કે હે નીચ આંખ, તારા કારણે મારે વારંવાર પાપ થાય છે, તારા કારણે જ હું પાપના ખાડામાં પડું છું. એટલે એને હુયાથી આંખ ફોડી નાખી. પછી બિલ્વમંગલ વૃંદાવનના રસ્તે હાલતા થાય છે. આંધળા છે, વૃંદાવન જાવું છે, પણ કોઈ સહારો નથી, કોઈ ટેકો નથી. હાયલા જાય છે, હાયલા જાય છે, હાયલા જાય છે. તો કૃષ્ણને દયા આવી કે આ સૂરદાસજી ક્યારે વૃંદાવન પહોંચશે. હા, તો વૃંદાવન પહોંચી શકે એમ નથી. એટલે કૃષ્ણ આવ્યા ને કીધું કે મહારાજજી, તો કે ભોજન જમવું જ ભોજન? તો કે હા બેટા, પણ તું કોણ છો? તો કે હું અહીંયા બાજુના ગામનો ગોવાળિયો છું. તો કે તારું નામ શું? તો કે મારા તો અનેક નામો છે કે જેને જે નામ ગમે છે એ નામે બોલાવે છે કે, બાકી મારા તો અનેક નામો છે. અચ્છા, તો કે હા. પછી ભગવાન એમ કે લ્યો દંડો પકડી લ્યો, વૃંદાવન પહોંચાડી દઉં કે. એટલે બિલ્વમંગલજીએ એ દંડો પકડી લીધો. દંડો પકડી અને હાલતા થયા ને તો બિલ્વમંગલજીને એવું લાગ્યું કે આ છોકરો કોઈ સાધારણ નથી, આ છોકરો અવશ્ય કોઈ દિવ્ય છે, સાધારણ નથી, અવશ્ય કોઈ દૈવી જીવ છે, ભગવાન છે. આની આટલી મીઠી વાણી, આટલી મનોહર વાણી, આ કોઈ દૈવી જીવ છે. એટલે તું બિલ્વમંગલ સૂરદાસજી ધીરે ધીરે દંડો પકડતા પકડતા છોકરા પાસે આગળ વધ્યા કે છોકરાને પકડી લો. તો પકડવા માટે આગળ વધ્યા ને તો કૃષ્ણ ભગવાન છટકીને ભાગી જાય, હાથમાં ન આવે, છટકીને ભાગી જાય. તો બિલ્વમંગલ સૂરદાસે પણ ભગવાનને પ્રેમની દોરીમાં બાંધી લીધા હતા. અને જે વ્યક્તિ ભગવાનને પ્રેમની દોરીમાં બાંધી લે છે ને, પછી એના હૃદયમાંથી છટકીને ભગવાન ક્યાંય જાતા નથી. એના હૃદયમાંથી છટકીને નિશ્ચિત રૂપે ભગવાન ક્યાંય જાતા જ નથી. એ ફાઇનલ વાત છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો બિલ્વમંગલ સૂરદાસજી એમ બોલે છે કૃષ્ણ ભગવાનને કે બાહ છુડાવે જાત હો નિર્બલ જાન કે મોહી, હૃદય સે જબ જાઓગે તો સબલ બદોગો તોહી. મતલબ હું આંધળો છું, નિર્બળ છું, એટલે કાનુડા તું હાથ છોડાવીને વયો જા શીખીએ, પણ જો તું મારા હૃદયમાંથી વયો જા તો હું તને સાચો ભગવાન માનું, તો હું તને સાચો બળવાન માનું. તું મારા હૃદયમાંથી નીકળી જા ને તો ખબર પડે. ભક્તની તાકાત તો જુઓ. ભક્તને ખબર છે કે ભગવાન લુકાછુપી ભલે ખેલી શકે પણ મારા હૃદયમાંથી ક્યારેય જાશે નહીં. આ ભક્તની એક તાકાત હોય છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી.